ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે। ભાવનગરના મહુવાથી સમાચાર છે। વરસાદી માહોલમાં ફસાયેલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરથી। ઉલ્લેખનીય છે કે મેઘરાજાનું મેઘતાંડવ શરૂ થઈ ચૂક્યું છે। ગુજરાતમાં વિધિવત રીતે વરસાદી માહોલ શરૂ થઈ ચૂક્યો છે। ત્યારે ભાવનગરના મહુવામાં તલગાજોડાની સર્વોદય સ્કૂલના વિદ્યાર્થીઓ ફસાયા હતા। વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। રાતોલ ગામ જતા 50 જેટલા બાળકો ફસાઈ ગયા હતા। બાળકો પર સંકટ આવતા વાલીઓનો જીવ પણ તાળવે ચોંટ્યો હતો। તમામ બાળકોને વિસ્તારના મકાનમાં રાખવામાં આવ્યા છે। આ બાળકોનું રેસ્ક્યુ કરાયું છે। સ્થાનિક ફાયર અને ડિઝાસ્ટર વિભાગ સહિતનો કાફલો પણ પહોંચ્યો હતો। હોડી દોરડા સહિતની વસ્તુઓથી બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બાળકોનું રેસ્ક્યુ થઈ જતા તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો છે। બાળકો ઉપર સંકટ આવી પહોંચતા વાલીઓનો જીવ પણ તાળવે ચોંટ્યો હતો, પરંતુ તંત્ર અને સ્થાનિક લોકોની જાગૃતતાથી ફાયર વિભાગના જવાનોની મદદથી બાળકોનું રેસ્ક્યુ હાથ ધરાયું છે। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે, ભાવનગરના મહુવામાં તલગાજોડા પાસેના દ્રશ્યો છે કે જેમાં ભારે વરસાદના કારણે ધોધમાર વરસાદથી પાણી ભરાયેલા હતા। સર્વોદય સ્કૂલના વિદ્યાર્થીઓ તેમાં ફસાઈ ગયા હતા। તેમનું રેસ્ક્યુ હાથ ધરાયું છે। તમામ બાળકોને એ વિસ્તારમાંથી રેસ્ક્યુ કરી અને એ વિસ્તારના મકાનોમાં રાખવામાં આવ્યા છે। બાળકોનું રેસ્ક્યુ થઈ જતા તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો છે। હોડી દોરડા સહિતની વસ્તુઓની મદદથી તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સ્થાનિક ફાયર અને ડિઝાસ્ટર વિભાગ સહિતનો કાફલો પણ તાત્કાલિક પહોંચી ગયો હતો। 50 જેટલા બાળકો પાણીમાં ફસાઈ ગયા હતા। તમામ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જે પ્રકારે દ્રશ્યો જોઈ શકાય છે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છે, ત્યારે ભાવનગરના મહુવામાં પણ આ પ્રકારના દ્રશ્યો છે। આપણી સાથે સંવાદદાતા અરશદ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે અરશદ, સમાચાર મળ્યા છે મહુવા ખાતે વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરાયું છે, રેસ્ક્યુ થઈ ગયું છે, તંત્રે રાહતનો શ્વાસ લીધો છે, શું છે વધુ વિગતો? જી, ચોક્કસ પ્રમાણે જણાવી દઉં કે મહુવા શહેરના અને મહુવા પંથકની અંદર વહેલી સવારથી જ 9 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। જ્યારે તલગાજડામાં આપ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। તેનું ચોક્કસ પ્રમાણે એ કહી શકાય કે તલગાજડા ગામની જે સર્વોદય શાળા છે, તે શાળાની અંદર સવારે જે બાળકો ભણવા ગયા હતા, તે 50 જેટલા બાળકો હતા। તે બાળકો જે ભણીને પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન જે ઓચિંતાનું પાણી આવી જતા નદીમાં ઘોડાપુર જેવું આવી જતા તેને લઈને એક માલધારીના ઘરની અંદર આ તમામ બાળકોને ત્યારે રાખવામાં આવ્યા હતા। તમામ એ માલધારીના ઘરનું જે ઝૂંપડાની અંદર પણ પાણી ઘૂસી ગયા હતા, તેને લઈને કેળ સમા જેટલું પાણી ભરાઈ ચૂક્યું હતું। ત્યારે તંત્ર દ્વારા જે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી હતી, ભાવનગર જિલ્લા કલેક્ટર પણ આવી પહોંચ્યા હતા અને મહુવાનું વહીવટી તંત્ર તમામ લોકો રેસ્ક્યુ કરવામાં કામે લાગી ગયા હતા। અને ત્યારે રેસ્ક્યુ કરીને તમામ વિદ્યાર્થીઓને બહાર કાઢી અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। તમામ બાળકો અત્યારે સુરક્ષિત છે અને પોતપોતાના વાલીને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જી અરશદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે, તમામ બાળકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે, તેમના વાલીઓને હવે સોંપવામાં આવી રહ્યા છે। તો ભાવનગરના મહુવામાં વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તલગાજોડાની સર્વોદય સ્કૂલના વિદ્યાર્થીઓ પાણીમાં ફસાઈ ગયા હતા, તેમનું રેસ્ક્યુ હાથ ધરાયું છે। તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બાળકોને હવે વાલીઓને સોંપવામાં આવી રહ્યા છે। તો ભાવનગરના તલગાજોડામાં ભારે વરસાદ પડ્યો છે। સમાચાર મળી રહ્યા છે ભાવનગરથી। વરસાદને પગલે નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા છે। નદીઓ ગાંડીતુર થઈ છે। નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવાની કામગીરી પણ થઈ રહી છે। તંત્ર દ્વારા તમામ વિસ્તારોને ખાલી કરવામાં આવી રહ્યા છે। ગ્રામજનો તલગાજોડા પહોંચી શકે તેવી પણ સ્થિતિ નથી। તો ભાવનગરમાં મેઘરાજાનું તાંડવ સામે આવ્યું છે। ભારે વરસાદ પડી રહ્યો છે, વીજળી પણ ગુલ થઈ છે। લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે, કારણ કે ધોધમાર વરસાદ પડ્યો છે, નદીઓ ગાંડીતુર થઈ છે।